આ વાક્યને કોંગ્રેસ 2016ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ સાચું સાબિત કરી દીધું। તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે જંગી જીત મેળવી ભાજપના દાંત ખાટા કરી દીધા ને વાત પણ સાબિત કરી બતાવી કે આગામી 2017માં પણ ભાજપના ભગવામાં થોડા પડશે ભંગાર। આ વાતને લઈને જ હવે ભાજપે દિલ્હીથી ગુજરાતની ભાગદોડ વધારી દીધી છે। ગુજરાતમાં તેજ થઈ ભાગદોડ, ભાજપના શીર્ષ નેતાઓની અવરજવર, કમળને કચડવા કોંગ્રેસે આરંભી કવાયત। ગુજરાતમાં નવેમ્બર 2015માં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે શહેરી વિસ્તારમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો, પણ ગ્રામ્ય વિસ્તારમાં ભાજપનો સુવર્ણ રકાસ થયો। કોંગ્રેસે 23 જિલ્લા પંચાયત અને 154 તાલુકા પંચાયત જીતી લીધી। હવે આ વિસ્તારોમાં ભાજપાને મજબૂત કરવા માટે નેતાઓએ કમર કસી છે। કોંગ્રેસે જીતેલા 23 જિલ્લા પંચાયતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં 9, મધ્ય ગુજરાતમાં 6, ઉત્તર ગુજરાતમાં 5 અને દક્ષિણ ગુજરાતની 3 જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે। તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છમાં 62, મધ્ય ગુજરાતમાં 37, ઉત્તર ગુજરાતમાં 30 અને દક્ષિણ ગુજરાતની 25 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે। હાલમાં કોંગ્રેસ પાસે કુલ 57 ધારાસભ્યો છે, જેમાંથી સૌરાષ્ટ્ર કચ્છમાં 13, મધ્ય ગુજરાતમાં 23, ઉત્તર ગુજરાતમાં 15 અને દક્ષિણ ગુજરાતના 6 ધારાસભ્યોનો સમાવેશ થાય છે। તો કોંગ્રેસનો આ પ્રભાવ તોડવા ભાજપના નેતાઓ બમણા જોર સાથે કામે લાગી ગયા છે। આગામી અને તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમો તેની સાક્ષી પૂરી છે। જે મુજબ ભાજપ અધ્યક્ષ અમિત શાહે દાહોદથી ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે 15 મેના રોજ ઉજ્જવલા યોજનાનું લોકાર્પણ કરાવ્યું, તો 30 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી મોદીના હસ્તે સૌની યોજનાના લોકાર્પણના બહાને સૌરાષ્ટ્રમાં ભાજપાનું શક્તિ પ્રદર્શન યોજાયું। જોકે પાસના કાર્યકરોએ તેમાં ભંગ પાડ્યો। હવે ફરી એક 17 સપ્ટેમ્બરે પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે, જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પીવાના પાણીની યોજના સહિત જનમેદનીને સંબોધન કરશે। તાજેતરમાં રાજ્યમાં થયેલા પાટીદાર આંદોલન અને દલિત કાંડ જેવા બનાવોથી ભાજપની છબી બગડી હોય તેમ ભાજપના શીર્ષ નેતૃત્વને લાગી રહ્યું છે। માટે જ પોતાની છાપને સુધારવા અને આગામી ચૂંટણી માટે ભારે જનસમર્થન મેળવવા પીએમ સહિતના નેતાઓએ કવાયત શરૂ કરી દીધી છે। ગૌરવ પટેલ, VTV ન્યૂઝ, અમદાવાદ।